કાળો રંગ રેલિયો ઘરની બહાર જાવ ગમતું નથી. મને 500 રૂપિયા આપો, મારે ઘરની બહાર જાવું છે. લે ઘરની બહાર લેવા જવું છે. મારે આંખમાં ઓછું દેખાય છે ને તે મારે આંખું બતાવવા જાવું છે. લે એવું છે. હા હાલ લે આ તો 100 રૂપિયા જ છે. લે જો બધું દેખાય છે ને. बच गया साला. હેલા આ મરી ગયા પછી આ બીજો જન્મ મળે ઈ હું હાસું હશે? સાચું હોય તો ખોટું હોય એ મને નથી ખબર. તારે બીજો જન્મ લેવો હોય તો લેજે, નકર હું તો છે ને આ જન્મમાં ધરાઈ ગયો છું. મરી ગયા ગગના અવતાર કરી ગઈ. હે હું તમારી જિંદગીમાં આવી પછી તમે કેટલી બધી પ્રગતિ કરી કા? હા પ્રગતિ તો ઘણી બધી કરી. પેલા 10,000 ના હપ્તા ભરતો અને અત્યારે હવે 20,000 ના ભરું છું. છાશ, લીંબુ શરબત, આઈસ્ક્રીમ, બરફના ગોલા, આ બધી અંધશ્રદ્ધા છે. કાશી ઠંડક તો ત્યારે જ મળે કે ઘરવાળી શાંત હોય ને ત્યારે. बच गया साला. ઓય હું થયું? કેમ હાવ આમ બેઠા? કાંઈ નહીં. કેમ તમારું મૂડ ખરાબ છે? મૂડ, કિસ્મત, જિંદગી બધું ખરાબ છે. લે તમારું મોઢું તો ભૂલી ગયા. बच गया साला. લે તમને કાઈ ખબર છે આ તમારી પાસે પૈસા આવે ને એ તમારી પત્નીના નસીબથી ના આવે છે. લે શું વાત કરસ? તો છે ને હવે મારે 4-5 નસીબ લઈ આવવા પડશે, કેમ કે આ એક નસીબથી તો હવે મારું ભેગું થતું નથી. આજથી 500 વર્ષ પહેલા હું તું હે પેલા હું પેલા નતો, એટલે એ મને ન ખબર હોય. તમારી તે જાતના હું મૂકી સમજી. હેલા આપણે બીજો જન્મ લેવો હોય તો શેમાં લેવો? બીજો જન્મ તારે લેવો હોય તો લેજે, બાકી હું તો આ જન્મમાં જ ધરાઈ ગયો. હપ્તામાં પોગાતું જ નથી. સાંભળો તો એક વાત કહું. લે શું વાત છે? બોલ ને. આજે વડ સાવિત્રીનું વ્રત છે ને મારે, તો હું આજે વડની પૂજા કરવા જાઉં છું. સારું, વાંધો નહીં, પણ તને એક વાત કહું. હા કયો? એમાં શું વાંધો? વડના ઝાડને બહુ દોરા નહીં બાંધતી, માપે માપે દોરા બાંધતી. લે એવું કેમ? કેટલા દોરા બાંધ્યા હતા,
ગામના લોકો બધા શું કહેતા ખબર કે આ લાઇટનું નવું કનેક્શન આવ્યું શું बच गया साला। હે ભગવાન આ તોતળીને છે ને સત અને બુદ્ધિ બી આપજો માલામાં તત અને બુદ્ધિ બેય છે. પૈસા આપો પૈસા. લ્યો, આ એની બુદ્ધિ અરે થોડી આમ જોતો લે થોડીનું તો મગજનું માલિશ ચાલુ લાગે તો તું એ હાસું તે કીધું ભાઈ મેં ક્યાં કઈ ખોટું કીધું કમેન્ટ કરો છો બધા અરે તમારી ભલી થાય. લે મેં જાંબુડા થોડાક લઈ લેવી. દિયા હુઈ ગઈ બોલ. લે આ લે કેમ મૂંઝાઈને બેઠા છો? એવું નથી થોડી આ સપનામાં ભગવાન આવ્યા લે આ લે શું વાત છે? શું કીધું ભગવાને? એ ભગવાને મને વરદાન માંગવાનું કીધું લે તો તમે શું વરદાન માંગ્યું? મેં ભગવાનને કીધું હે ભગવાન હું પરણેલો છું ને તો મને કુંવારો કીધો લે તો પછી ભગવાને શું કીધું? એ પછી ભગવાને એમ કીધું મેં વરદાન માંગવાનું કીધું છે છૂટવાનું નથી કીધું बच गया साला। ઓહો હો હો કેટલો બધો વરસાદ પડ્યો છે. લાયક સ્ટેટસ ચડાવી દો. એ જે વાદળા તો થવા દે આ તમારી જેવાના લીધે જ વરસાદ નથી આવતો એ સાથે પીડા નથી સ્ટેટસ મેક્યું નથી વળી પાછું ગીત મેકશે કાળી વાદળડી થને વિનર બે ઘડી કનાસી લેને રંગ મોરલા बच गया साला। અય હું તમને શું કહું છું? લે હું કેસ વળી બોલ ને આ વરાજો પણવા જાય ત્યારે એને બધાય નાળિયેર કેમ હાથમાં આપતા હશે? ઈ એને ખબર રે કે આ નાળિયેરની જો આપણે સોચરા નીકળી જવાના છે बच गया साला। માન માન કરીને ગેસ ખુલ્યા અને સુલા ઉપર શેડ થયા. કા હાથિયું પલ્લી ગઈ. બોલો લ્યો હવે શું કરવું? લે થોડી હું વિચાર કરસ હું ઈ વિચારું છું કે મારા ભાઈના ઘરે શ્રીમતનું કામ આવવાનું છે. તો ઈ જમણવારીમાં શું રાખશે? તારા ભાઈને પગાર કેટલો છે મારા ભાઈનો પગાર તો 10,000 છે. લે તો એને કે ગુંદી ગાંઠિયા રાખી દે હેલા હારું છે
કે બાયું દારૂ નથી પીતું. લે કેમ? દારૂ નથી પીતું તોય આટલું બોલવી શીવી. પીતું હોત તો કેટલું બોલે. એ જેવા આપણા કર્મો છે ને એ હિસાબે તો એવું લાગે છે ફળ તો ઠીક પણ તેની સાલી નહીં મળે. बच गया साला। ધુડી, એક વાત કહું. હા શું વાત છે બોલો ને. બાયુને છે ને અત્યારે એક જ તકલીફ છે. લે વળે એવી શું તકલીફ છે? આ વાળ બહુ ખરે છે પણ અત્યાર સુધી એક તકલીફ બાય ન જોઈ. बच गया साला। હા કે ભગવાને બાયુને કામ છે ને આ ખાલી બુટિયું પહેરવા જ આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. આ વખતે છે ને મને ચૂંટણીમાં ટિકિટ આપી દે ને એટલે આ વિસ્તારમાં છે ને બધાના કામ કરીને બતાવું. આને કોક કયો ને ઘરના કામ તો કરવા નથી ને બહારના કામ કરવાની વાત કરે છે. આજ મહાશિવરાત્રી છે તો શાંતિ અને ભક્તિ કરવી. હા આજ તો ઘરમાં પણ મંદિર જેવી શાંતિ રહેશે. વાહ તો એવું રોજ કેમ નથી? રોજ શિવરાત્રી હોય તો હું સાધુ બની જાઉં. લે કેમ ધૂળી ઉદાસ બેઠી છો? કાંઈ નહીં આજ છે ને મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. લે કાંઈ કેમ મોટી ભૂલ થઈ ગઈ? કાંઈ નહીં આજ છે ને હું માર્કેટમાં ગઈ ને તે કિલો લીંબુ લાવી તે બધાય ખાટા નીહર્યા. बच गया साला। કેમ આમ થઈને ઊભો રહો? હવે પૂરો થઈ ગયો, હવે નો ભેગું થાય. કેમ હવે આ હપ્તા નો ભરાય. હવા વરસાદની ઉમર ધીનો કરી. જય રામાપીર બધાને. અમે જો બે માણા કોમેડી વિડીયો બનાવી છે પણ અમને છે ને એક ધમકી મળે છે. અમે આમ જાહેરમાં કંઈ નથી શકતા એટલે કીધું વિડીયો બનાવીને અપલોડ કરવી. એ ધમકી છે ને મહિને ને મહિને મળે છે અને 2-3 દિવસ તો રોજ મળે, રોજ મળે. અને એ ધમકી છે ને એક બાય આપે છે અને 2-3 દિવસ તો બહુ ધમકી આપે. એ ધમકીમાં અમને કે હું ખબર, હવે તમે રિસર્ચ કરાવો નકર તમારું કાર્ડ બંધ કરી દઈશ. बच गया साला। અય સાંભળો તમને એક વાત કહું. હા શું વાત છે બોલ ને. પેલાના જમાનામાં છે ને બાયું આટલી બધી લાંબી લાશ કાઢતા, હવે કેમ આટલી જ કાઢે છે? કેમ કે હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. આખડી રડે ને કાળજુ બળે એ તો જને ખાવા જાય ને ખબર પડે. હા એ તો જેને લોનું લીધી હોય એને ખબર પડે.
તમારે મને ઘેર કરવા જવા દેવાની છે કે આંખી ઠેકડો મારું? ઊભી રહે. હવે મારી સાથે આવ. હાય, તમને ખબર છે આપણું રાષ્ટ્રીય ભોજન કયું છે? ના ના એ મને નથી ખબર. ખીચડી. હેલા, એક વાત કહું તમને. હા બોલ ને. સવાર પડે ને એટલે નથી સૂરજ ઉગતો, સૂરજ ઉગે છે ને એટલે સવાર પડે છે. અડધી જિંદગી દાંત કાઢતા કાઢતા ગઈ, હવે અડધી જિંદગી છે ને કોમેડી વિડીયો બનાવતા બનાવતા જશે. બધાય લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો હો. बच गया साला. લે હાલ. થોડી વાસણ ધોશો? ના ના, વાસણને ગરમી થાય છે ને તે નવડાવું છું. નહીં દેખાતું હોય વાસણ ધોઉં છું યાર. હેલા, એક વાત કહું. હા આ આંધળો માણસ દેખી નથી શકતો તો એ રાતે સપના કેમ જોતો હશે? ઓય, ઘરમાં કાંઈક અજીબ થતું હોય ને એવું લાગે છે. હા હો. ફ્રીજ ખોલ્યું ને તો ખાલી દેખાય. એમ નથી કેતી, ઘરમાં કાંઈક મંત્ર તંત્ર બોલો એટલે બધું ઠીક થઈ જાય. હા હો. મને એક મંત્ર આવડે છે. તો બોલો, કયો મંત્ર આવડે છે? ચા બનાવીને લાવીને તો બધું ઠીક થઈ જાય.